આમાં અત્યારે તમે શું કરી રહ્યા અત્યારે તો રોટલીનો લોટ બાંધું છું. રોટલીનો લોટ બાંધો છો? કઈ રીતે રોટલીનો લોટ બાંધો? ગમે તે લોટ હોય ને પહેલાં ચાળી નાખવાનો. ચાળી લો. રોટલીનો હોય કે ભાખરીનો હોય કે રોટલીનો લોટમાં બનાવતા હોય ઝીણો લોટ જોઈએ ને? હા, રોટલીના લોટમાં ઝીણો લોટ કરવાનો. બાંધવાનો હતો તો થોડોક વેરવા હાટું લઈ લીધો અને થોડુંક નમક નાખવાનું અને થોડુંક તેલ નાખવાનું. મીઠુંનું માપ કઈ રીતે હોય છે? એ તો પ્રમાણસર હોય. જેવો થોડોક લોટ હોય તો થોડુંક નાખવાનું, જાજો લોટ હોય તો થોડું જાજુ નાખવાનું. અને 2 પાવડા તેલ નાખ્યું લોટમાં. પછી લોટમાં તેલ ભેળવી પછી પાણી નાખી બાંધી દેવાનું રોટલી લોટ. મીઠા ઉપર પાણી નાખીએ એટલે મીઠું ઓગળી જાય, લોટમાં ભળી જાય સરખું. બસ આ રીતે થોડું થોડું પાણી લઈને લોટ બાંધતું જવાનું. બનાવી પહેલાં લોટ બાંધી નાખીએ ને તો રોટલી સારી થતી હોય. કેટલી વાર સુધી રાખી મૂકવાનો હોય લોટને બાંધીને? એ તો 15 મિનિટ, અડધો કલાક, કંઈ નથી. કલાક રહે તોય વાંધો ન આવે. લોટ બાંધીને તરત ને તરત રોટલી બનાવે સારું કે પછી થોડી વાર રહેવા દેવાનું? થોડી વાર રહેવા દે ને તો સારી થાય છે રોટલી. કારણ કે તરત ને તરત કરીએ તો ઘણી વાર સરખી નથી થતી હોતી. શાક વઘારવાનું હોય તો એ પહેલાં લોટ બાંધી દેવાનો. ત્યાં સુધી શાક વઘારીએ ત્યાં સુધીમાં લોટમાં કોણ આવી જાય સરસ. આ 10 રોટલીનું એપ્રોક્સ એટલો લોટ છે. એમાં 1 ચમચી જેટલું મીઠું ઉમેર્યું, બરાબર? હા. અને પાણીનું કેટલું પ્રમાણ હોય? પાણીનું તો જોઈતા પ્રમાણમાં જ લીધા કરાય આમાં. જોઈતા પ્રમાણ માપસર. લોટ થોડો નરમ બાંધવાનો એટલે રોટલી સારી થાય. રોટલીનો લોટ નરમ થાય ને એટલે સરસ થઈ જાય. સારી તો મસળી નહીં. થોડો લોટ નાખીને મસરું. હવે આપણે તેલ નાખીને મસળી નાખીએ. આવી રીતના તેલ નાખી દેવાનું. તેલ નાખી દીધું. આ રીતે મસળી દેવાનું. મસળાઈ જાય એટલે ઢાંકીને મૂકી દેવાનું. બસ શાક વઘારીએ, દાળ હોય શાક હોય એ વઘારીએ ત્યાં સુધી રહેવા દેવાનું. પછી રોટલી બનાવવાની. સરખી રીતે લોટ બંધાય ને તો રોટલી સારી થાય. જો છે ને બંધાઈ ગયો લોટ. હવે ને થોડીક વાર ઢાંકી દઉં છું થાળી રાખીને. ખુલ્લો નહીં રાખવાનો. ખુલ્લો રાખીએ તો પાછો સુકાઈ જાય હવાના હિસાબે. પંખો ચાલુ હોય કે હવા હોય તો લોટ સુકાઈ જાય તો ન સારી થાય રોટલી. બસ થઈ ગઈ તૈયાર.